એની જે અનુક્રમણિકા હોય ને એની જે અનુક્રમણિકા હોય ને હા બેટા એમાં હશે કયા કયા છે બોલતો. મિસ પેલો પાઠ છે ચાલો ઇતિહાસ જાણીએ. બીજો આદિમાનવ હા થી જીવનની સફર. ત્રીજો પ્રાચીન હા નગરો અને ચોથી ભારતની હા પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. હમ પછી સીધો નવમો જ આવી ગયો આપણું ઘર પૃથ્વી પછી દસમો. પૃથ્વી ના હમ આવરણો પછી સીધો હમ 14. વિવિધતામાં હમ એકતા અને 15મો સરકાર. ઓકે વેરી ગુડ છે. સારું તો અત્યારે આપડે પાઠ 2 છે એનું રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે. બરાબર ચલો તમારી બુક અને પેન જે છે સાથે રાખો. હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે એમાં આપણે બધું જ લખવાનું છે એક જ બુકમાં તમારે એક જ સાથે લખવાનું એટલે તમારે પછી એટલું જ પાકું કરવાનું રહેશે. સમજાવો તમને એક સાથે લખેલું તમારે એક સાથે એક જ સબ્જેક્ટ નું પાકું કરવાનું રહેશે. એટલે આડું અવડું ક્યાંય લગતા નહી હજી શરૂઆત જ છે આપણે શરૂઆત જ કરીએ છીએ. એટલે હું તમને અત્યારથી જ વ્યવસ્થિત કહી દઉં છું. તો લખો રિવિઝન હેડિંગ મારો અને લખો પાઠ 2 અને બધાના માઈક મ્યુટ કરી દેજો. લખવાનું છે કે અમારે ત્યાં બોલાવ છે. બેટા લખવાનું છે માઇક મ્યુટ કરી દો હું એટલી બધી સૂચના આપું છું ને સૂચના તમે પેલા વ્યવસ્થિત સાંભળી લો. બરાબર છે તમે ક્વેશ્ચન કરવાની કોઈ જ ના નથી. પણ જયારે સૂચના અપાતી હોય ને ત્યારે પેલા વ્યવસ્થિત સાંભળેલું પછી તમે ગમે તેટલા ક્વેશ્ચન કરો. બરાબર છે ચલો સૌથી પેલા માઈક છે ને મ્યુટ કરી દે તો મને બહુ ડિસ્ટર્બન્સ થાય છે. બધાના માઈક મ્યુટ હોવા જોઈએ. અને બધા એ કમ્પલસરી આ બુક ની અંદર લખવાનું છે જો તમે લોકોએ કોઈ રિવિઝન ની બુક બનાવી હોય તો બરાબર છે. બાકી તમે પિન પેજમાં લખો તો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ બધું એસએસ એક સાથે એક સરખું હોવું જોઈએ બધું જ રિવિઝન જે હું મિસ લખાવીશ બરાબર છે તમે ફેરબુકમાં ફેરબુક લખી તો ચાલે? હા ફેરબુકમાં જ લખો તો વધારે સારું પણ એમાં હેડિંગ મારજો ઉપર રિવિઝન. મિસ અલગ રિવિઝન બધું બુક એક સાથે બનાવતો ચાલે? અલગ બનાવો તોય બેસ્ટ છે બરાબર છે પણ બધું એક સાથે ટૂંકમાં હોવું જોઈએ રિવિઝન. હા મિસ વાંધો નઈ. બરાબર ચલો પાઠ 2 આદિ માનવ થી સ્થાયી જીવનની સફર. એમાં પ્રશ્ન 1 કરીને લખો. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં લખો પેલું આદિ માનવોનું જીવન કેવું હતું? આદિ માનવોનું જીવન કેવું હતું? જવાબમાં લખો ભટકતું જીવન. ભટકતું જીવન. આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા? જો આપણને કયા સાધનનો ઉપયોગ કરતા હતા નથી કીધું નહોતા કીધું છે. બરાબર છે નહોતા કીધું છે એટલે આવશે બંદૂક. કેવી રીતે કારણ કે જો આપણને એમ કીધું છે કે પથ્થરના હથિયારો તો પથ્થરના હથિયારનો તો એ લોકો ઉપયોગ કરતા જ હતા. પછી હાડકાના હથિયારો તો હાડકાના હથિયારોનો પણ એ લોકો ઉપયોગ કરતા હતા. લાકડાના હથિયારો તો લાકડાના હથિયારોનો પણ એ લોકો ઉપયોગ કરતા હતા. એક બંદૂક એવી વસ્તુ હતી કે બંદૂક જે છે એ લોકો પાસે નહોતી.
એટલે એ લોકો બંદૂક જે છે એનો ઉપયોગ નહોતા કરતા. બરાબર, એટલે શું જવાબ આવશે? જવાબ બંદૂક. પેલાનો જવાબ આવશે ભટકતું જીવન. આદિમાનવો કેવું જીવન જીવતા હતા? તો કે ભટકતું જીવન. પછી ત્રીજું છે ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો કે ભીમબેટકા જે છે એ મધ્યપ્રદેશમાં આવેલું છે. પછી ચોથું, સ્થાયી જીવનથી સ્થાયી જીવનથી આદિમાનવે સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? એમાં આવશે ઉદ્યોગ. કારણ કે જો કૃષિ જે છે એ સમયમાં હતી જ, ખેતી હતી, ખેતીની શોધ થઈ ગઈ હતી, પશુપાલન પણ એ લોકો કરતા હતા, અનાજોનો સંગ્રહ પણ એ લોકો કરતા હતા, પણ હજી સુધી ઉદ્યોગો જે છે એ બન્યા નહોતા. એટલે ઉદ્યોગ જે છે એની શરૂઆત નહોતી થઈ. પછી પાંચમું છે આદિમાનવ એટલે આદિમાનવ એટલે કોણ? તો કે ભટકતું જીવન જીવતા માનવીઓ, શિકાર કરીને જીવન જીવતા માનવીઓ, ખૂબ જ જૂના સમયના માનવીઓ, કે આપેલ તમામ? તો કે આપેલ તમામ. કારણ કે એ લોકો ભટકતું જીવન પણ જીવતા હતા, શિકાર કરીને પણ જીવન જીવતા હતા, ખુબ જ જૂના સમયના માનવીઓ પણ કહેવાય છે. આદિમાનવો જે છે સૌથી જૂનામાં જૂના કહેવાય છે માનવી. પછી આવે છે છઠ્ઠું, માનવીની કઈ અવસ્થાને માનવીની કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ, HUNTER, હન્ટર એન્ડ ગેધર્સ, GATHERES, ગેધર્સ. ગેધર્સ એટલે કે એકઠું થવું. અને હન્ટર એટલે શિકાર કરવો. શિકાર કરવો અને એકઠું કરવું. તો એવું કોણ કરતું હતું? કે આદિ માનવની અવસ્થાને. કઈ અવસ્થાને? તો કે આદિમાનવની અવસ્થાને. કારણ કે એ લોકો શું કરતા? શિકાર કરે, શિકાર કરી અને બધું એકઠું કરતા હતા. શિકાર કરે અને ભેગું કરે. સાતમું,
આદિમાનવો કયા પ્રાણીઓને આદિમાનવો કયા બસ છઠ્ઠાનો પ્રાણીઓને જવાબ. આદિમાનવની અવસ્થાને સાતમું, આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા એમાં આવશે હરણ અને ઘેટા બકરા. હરણ અને ઘેટા બકરા. પછી આઠમું, શિકારી અને ભટકતું જીવન જીવતા શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? કયો યુગ કહેવામાં આવે છે? હવે જો શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવો જે છે એ લોકો જે સમયમાં રહેતા એ સમયને કયો યુગ કહેવામાં આવે છે? તો કે પાષાણ યુગ. કેવી રીતે? જેમ કે જો આપણને એ કીધું છે લોહયુગ. લોહયુગ એટલે કે લોખંડનો યુગ. એટલે કે એ સમયે એ લોકો લોખંડનો વધારે ઉપયોગ કરતા. પછી બી કીધું છે પાષાણ યુગ. તો પાષાણ એટલે કે પથ્થર. તો એ સમયમાં એ લોકો પથ્થરનો વધારે ઉપયોગ કરતા. સી કીધું છે તામ્ર યુગ. તો એ લોકો તાંબાનો ઉપયોગ કરતા. અને ડી કીધું છે આદિ યુગ. તો બીજું કોઈ પણ વસ્તુઓ જે છે એનો યુગ એ સમયનો કહેવાતો. પણ શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવો જે છે એ લોકો પથ્થરો જે છે એનો સૌથી વધારે ઉપયોગ કરતા. એ લોકો પથ્થરોમાંથી જ બનાવતા. જેટલું ઓજારો જે છે તો એ પણ પથ્થરોમાંથી જ બનાવતા. એટલે એને પાષાણ યુગ કહેવામાં આવે છે. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? તો કે ભાઈ આદિમાનવ લખો નવમું, આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? હવે જો આદિમાનવ જે છે એ બહુ જૂના સમયમાં હતો. કેવાય ને હજારો વર્ષો પહેલાની વાત છે. એ સમયમાં ઇલેક્ટ્રિકનો કોઈ ઉપયોગ નહોતો. ઇલેક્ટ્રિકની કોઈ પ્રકારની શોધ નહોતી થઈ. યાંત્રિક એટલે કે કોઈ પણ પ્રકારના મશીનની શોધ નહોતી. લોખંડની પણ શોધ નહોતી. પથ્થરો એક હતા. એટલે આદિમાનવ જે છે એ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો એ સમયે. શું જવાબ આવશે? પથ્થરની. આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? એમાં લખો પથ્થરની. પછી 10મું લખો. મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ
મળી આવ્યું છે. એમાં લખો ભીમબેટકા. અગિયારમાં લખો વરસાદ અને જંગલી પ્રાણીઓથી વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો? કેવી ગુફામાં રહેતો? તો પહેલાના સમયમાં આદિવાસીઓ જે છે, જે આદિ માનવ હતા, એ લોકો ક્યાં રહેતા? પ્રાકૃતિક ગુફામાં, બહુમાળી મકાનમાં, સિમેન્ટના મકાનમાં કે માટીના છાપરામાં? તો કે પ્રાકૃતિક ગુફામાં. કારણ કે એ સમયમાં કઈ બહુમાળી મકાનો નહોતા, સિમેન્ટની શોધ નહોતી, સિમેન્ટના મકાનો નહોતા, માટી કે છાપરાવાળા મકાનો નહોતા. પ્રાકૃતિક ગુફામાં બનાવીને એ લોકો રહેતા. પ્રાકૃતિક ગુફા એટલે કેવી? કે જે કુદરતી વસ્તુઓ છે, એ કુદરતી વસ્તુઓમાંથી બધી વસ્તુઓ લઈ અને એની ગુફા બનાવે. પાંદડાઓ છે, પથ્થરો છે. બધી કુદરતી વસ્તુઓ છે, કુદરતી વસ્તુઓમાંથી ગુફાનું નિર્માણ કરે. 12મું લખો આદિમાનવો અગ્નિથી પરિચિત હશે. આદિમાનવો અગ્નિથી પરિચિત હશે. એવું કયા અવશેષોના આધારે કહી શકાય? એવું કયા અવશેષોના આધારે કહી શકાય? તો કે રાખના અવશેષોના આધારે. તો આદિમાનવો જે છે અગ્નિથી પરિચિત હશે એવું આપણે ક્યાં અવશેષોના આધારે કહી શકીએ? આપણને કેવી રીતે ખબર પડી કે ભાઈ આદિમાનવો જે છે એ લોકો લોકોને અગ્નિ વિશે ખબર હતી, એ લોકો અગ્નિ વિશે જાણતા હતા, એવી આપણને કેમ ખબર પડી? તો કે ભાઈ આદિમાનવો જે છે અગ્નિથી પરિચિત છે એવી આપણને એટલા માટે ખબર પડી કે આપણને રાખના અવશેષો જે છે એ મળી. કારણ કે આપને ખબર છે કે અગ્નિ હોય ત્યાં રાખ હોય. અગ્નિ કરી હોય ત્યાં રાખ તો રહેવાની છે. તમે જોજો કોઈ પણ વસ્તુને અગ્નિ કરશો ને, સળગાવશો કોઈ પણ વસ્તુ, એની રાખ જે છે એ નીચે પડી રહેશે. એની રાખ ઉપર તો ખબર પડી જાય કે અહીંયા કોઈ કંઈક સળગાવ્યું હતું. એટલે રાખના અવશેષોના આધારે આપણને ખબર પડી કે ભાઈ આદિમાનવો જે છે એ અગ્નિથી પરિચિત હતા. ચલો માઈક મ્યુટ રાખો તો. માઈક મ્યુટ રાખવાનું કીધેલું છે ને તમને લોકોને. બહારનું કરો તો. મિસ થઈ ગયો તે. 13મું લખો દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી
રાખના અવશેષો મળ્યા છે. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના મિસ અવાજ કપાય અવશેષો છે. મળ્યા છે? એમાં આવશે કરનુલ. કરનુલ કરનુલ. પછી 14મું લખો. આદિમાનવના જીવનમાં મિસ 13નો સવાલ ફરીથી બોલો ને. 13મું બોલું છું ફરી વાર. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? એમાં લખો કરનુલ. કરનુલ. ચૌદમું આદિમાનવના જીવનમાં આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી? આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી? એમાં આવશે ચક્ર. પછી 15મું માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો? પથ્થરની ગુફામાં. પથ્થરની ગુફા. પછી 16મું માનવીના સ્થાયી જીવનનો માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? કૂતરો. 17મું કઈ બે પ્રવૃત્તિઓએ કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને ખેતી અને પશુપાલન સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા? ખેતી અને પશુપાલન.
ખેતી અને પશુપાલન. 18મું લખો. મેહરગઢ હાલ ક્યાં આવેલું છે? મેહરગઢ હાલ ક્યાં આવેલું છે? મેહરગઢ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં. ક્યાં આવેલું છે? પાકિસ્તાન. 19મું લખો. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? મેહરગઢમાંથી કોના નહીં હો, આ તો હું મોકલવાની જ નથી. કારણ કે તમે લોકો પછી છે ને લખતા જ નથી, તો અહીંયા લેક્ચર લેવાનો કોઈ મિનિંગ જ નથી. તો હું તમને પહેલેથી જ મોકલી દઉં. મોકલવાનું મારે 13મા પાઠનું છે, બીજું ઘણું બધું મોકલવાનું છે એક સાથે. મેહરગઢમાંથી તમારો રોલ નંબર લખી નાખો. મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે? એમાં લખો ઘઉં, જવ, ઘેટા બકરા, પથ્થરના ઓજારોના. ઘઉં, જવ, ઘેટા બકરા, પથ્થરના ઓજારોના. વીસમું લખો. બિહારના કયા પુરાતન સ્થળેથી બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? એમાં લખો ચિરાંદથી. ચિરાંદથી. પછી 21મું લખો. ઈનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? ઈનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એમાં લખો મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં.
22મું લખો. ઈનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? ઈનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? એમાં લખો ગોળ. ઈનામ ગામની અંદર કેવા આકારના ઘર હતા? તો કે ગોળ હતા. લખો પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. એમાં લખો પેલું આદિમાનવો આદિમાનવો વૃક્ષની છાલ અને મિસ 2 મિનિટ. આદિમાનવો વૃક્ષની મિસ છાલ 22 ના જવાબમાં આવશે ગોળ. પેલામાં લખો આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો પોતાનું શરીર ઢાંકવા ઉપયોગ કરતા. ત્રીજું વરસાદ અને જંગલી પ્રાણીઓથી વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ ખાલી જગ્યા ગુફામાં રહેતો. ખાલી જગ્યા ગુફામાં રહેતો. મિસ કેટલામાં લખો? એમાં લખો પ્રાકૃતિક. હવે ત્રીજું લખો મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાંથી મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાંથી કુદરતી ગુફાઓ મળી આવી છે. એમાં વિંધ્યની નીચે લાઈનિંગ કરજો ખાલી જગ્યામાં. પછી ચોથું ભીમબેટકાની ગુફાઓમાંથી ભીમબેટકાની ગુફાઓમાંથી
આદિ માનવે દોરેલા લગભગ પૂરા 500 જેટલા ચિત્રો 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. એમાં 500 ને નીચે અંડરલાઈન કરી નાખજો. પછી પાંચમું, આદિમાનવો નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા. આદિમાનવો નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડતા હતા. છઠ્ઠું, અનાજનો સંગ્રહ કરવા આદિમાનવે માટીના માટલા અને ઘડા બનાવવાની ઘડા માટલાના ઘડા આવે ને, આપણે ઘડો કહીએ ને, ઘડો એ ઘડા બનાવવાની શરૂઆત કરી હતી. પછી સાતમું, શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતો હતો. શરૂઆતમાં આદિમાનવ ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતો હતો. એમાં પથ્થરની નીચે અંડરલાઈન કરી નાખો. ઓકે મિસ. હોમવર્કની અંદર આજે લખાવેલું બધું જ એકવાર લખી અને વાંચવાનું છે. હોમવર્કની અંદર આજે લખાવેલું બધું જ એકવાર લખી અને વાંચવાનું છે. ઓકે, બાય. હોમવર્ક બોલો ને. જો પાકી બુકમાં જેને લખ્યું છે ને